વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઐતિહાસિક હૈદરાબાદ હાઉસ ખાતે ઓસ્ટ્રિયાના ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દ્વિપક્ષીય વાટાઘાટોમાં બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અને ચાન્સેલર સ્ટોકર વચ્ચેની આ મુલાકાત મધ્ય યુરોપિયન દેશો સાથે ભારતના વધતા જતા સહયોગના સંદર્ભમાં અત્યંત મહત્વની માનવામાં આવે છે. બેઠક પૂર્વે ઓસ્ટ્રિયન ચાન્સેલરને ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જે બંને રાષ્ટ્રો વચ્ચેના પરસ્પર આદરનું પ્રતીક છે. આ શિખર મંત્રણાના વિશ્લેષણ મુજબ બંને નેતાઓએ આર્થિક સહયોગ, હરિત ઉર્જા, તકનીકી આદાન પ્રદાન અને સાંસ્કૃતિક વિનિમય જેવા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા પર સંમતિ વ્યક્ત કરી છે. ખાસ કરીને પર્યાવરણને અનુકૂળ પરિવહન અને આધુનિક માળખાગત સુવિધાઓના નિર્માણમાં ઓસ્ટ્રિયાની નિપુણતાનો લાભ ભારતને મળે તે દિશામાં મહત્વના કરારો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રવર્તમાન વૈશ્વિક પડકારો અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર પણ બંને દેશોએ સમાન દૃષ્ટિકોણ અપનાવીને વિશ્વ શાંતિ માટે સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.